એક પતંગ ને બે ભાઈબંધ છે, પછી તો જોયા જાઉં છું. રાતે તો ભાઈબંધ ને ધોઈ નાખ્યો. સવારમાં જાગ્યો હતો ત્યાં ભાઈબંધ મોબાઈલ ને પેન ડ્રાઈવમાં કનેક્ટ કરવા આટલું દેવા આવ્યો. નાઈન ડાયરેક્ટ માથામાં રૂમાલ બાંધી દીધો. આ બાજુ મમ્મી વિચારે છે હું જમવાનું બનાવું. આજ તો રવિવાર હતો એટલે મમ્મીએ ભજીયા બનાવવાની તૈયારી ચાલુ કરી નાખી. આ બાજુ જેમ જેમ ભજીયા બનતા હતા ઓલી બાજુ ભાઈએ તો ધબેડીકો બોલાવી નાખ્યો. અરે પણ સેવ અતક બનાવી હતી. મમ્મીને પેટમાં દુખતું લઈ આવી દીધી સાદી સોડા. ધાબા ઉપર સીડો તે ભાઈબંધ પતંગ લૂંટીને ભેગી કરતો હતો. આ ભાઈબંધ તો આ વર્ષે વરાજો બનવાનો છે. લગ્નની ખુશી તો જાઉં. લાડ બધી પતંગ લેવા એક પતંગને તો પોલિયો થઈ ગયો હતો. જ્યારના આવા કાના બાંધતા શીખો ને ત્યારના ભાઈબંધ રોજ કાના જ બંધાવ્યા કરે. મજા આયા. શું મજા આવે, રોજ કાના બાંધો તો ખબર પડે. આ બાજુ ભાઈબંધ ઘૂસરા કાઢી કાઢીને ગાંઠું કરતો હતો. જો સંજયભાઈ ઓપરેશન કરે, હાડકું ફિટિંગ કરે છે. પાણીપુરી ખાવા પણ પાણીપુરીમાં બહુ લાંબી લાઈન હતી. હજી પાણીપુરીની એક ડીશ ખાધી છે. ભાઈબંધનો ફોન આવી ગયો, પતંગ પૂરી થઈ ગઈ. પતંગ લઈને ધાબે આવ્યો. પછી તો પતંગ લઈને પૂગી જા ધાબે. આમ તો જો કેવો દાનવીર માણસ છે. પૈસા દીધા તો પણ પૈસા ન લીધા ને મફત પતંગો આપી. પીછે બોલતે હે ભાઈચારા. સુરત તો સુરત છે, જો કેટલી બધી પતંગો સગે. બે ભાઈબંધને એક પતંગ રહી પછી તો બાકા જીકી બોલી. બે બાજતા હતા કોણ સગાવશે. આ ભાઈબંધે તો આખી જિંદગી ઘૂસના કાઢવામાં જ કાઢી નાખી. આ બાજુ ભાઈબંધની સર્વિસ હાલતી હતી. ગેમમાં બહુ હેડશોટ મારતો હોય થોડીક સર્વિસ કરી નાખી. આ વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.